જય માતાજી બધા પશુપાલન મિત્રોને। તો મિત્રો ઘણા આપણે જોતા હોય પશુમાં અત્યારે તબેલા ને એવું કરી નાખતા હોય, પણ સાચી સલાહ કોઈને ખબર નથી તબેલા કરીને કે ગાય માટે શું કરવું પડે, તેના માટે બીમારીનું બધું, અને જો એના આવ માટેનું શું કરવું પડે એ જોઈ લો તમે મિત્રો। આપણે આ ઓળખી છે તૈયાર કરી ગયેલ, હજી 25 મહિનાની આસપાસની છે, અત્યારે પ્રેગ્નેન્ટ છે। તમે એનો આવને જોઈ શકો છો, કેવું મસ્ત ગોળ આવ છે આખું। પાછળથી ભાઈ બતાવો તો, આખું ગોળ ગોળ આવશે છે, અને પેલું હજી ઓળખું છે આપણું। એના આવના વિકાસ માટે અને થોડીક તમને હું માહિતી આપું, મેં આને માટે શું કર્યું ને એ બધી આપણી ઓળખીને જ આપણે સ્પેશિયલ દવા કરી છે આખી, જોઈ લો। આવું કેવું ગોળાકાર છે આખું, હજી તો 20 દિવસની કાશી છે, પણ તમે જોઈ શકો છો। તો એના માટે શું કરવાનું એ તમને થોડીક માહિતી આપું। જો આ તીવાનાનું ખાણ છે, એની અંદર થોડુંક મેં ઘૂસો નાખ્યો તો ખાવામાં થોડુંક કેવરાવે ને, અને આ છે સવાવેટ કંપનીનો અડર પ્લસ। અડર પ્લસ એટલે ટૂંકમાં છેલ્લા 20-25 દિવસ કે અથવા વધારે મહિના દિવસની વાર હોય ને આપો ને, તો ખૂબ સારા આવનો વિકાસ થાય અને ગોળ અને વ્યવસ્થિત બાવલા ટાઈપ રહે। આપવાનો આનો ડોઝ ખાલી માત્ર 10 ml છે। જો 10 ml એક માપ્યું ભરી લઈએ, દિવસમાં એક વખત આપી દઉં 10 ml એટલે હાલે। સાંજે આપું તો સાંજે, સવારે આપું તો સવારે। 10 ml નું માપું છે, ખાલી માત્ર ને માત્ર 10 ml આપવાની। પણ જો એનો આપવાથી ફાયદો તમે જોઈ લો, અત્યારે કેવો આવનો વિકાસ છે, જો જોઈ લો એનો આવ જોઈ લો અત્યારે કેવો મસ્ત આખું। આ બાજુથી પણ બતાવી દેજો ભાઈ, અને હજી ઓળખું છે પેલું એલું, પણ તેના આવનો વિકાસ જો કેવો મસ્ત થઈ ગયો છે। ખાસ કરીને મિત્રો 7મો-8મો મહિનો ગાભણ હોય ને ત્યારથી આને મિનરલ મિક્સચર આપવું, અને આવના વિકાસ માટે અડર પ્લસ આપવી, જેના રિઝલ્ટ બહુ સારા છે। મેં મારી બધી ગાયોમાં ટ્રાય કરું છું, અને તમે પણ ટ્રાય કરજો મિત્રો। અને જો આ ગોળ આખું આવું હોય ને તો આના ઘણા ફાયદા છે, બીમારી ન આવે આવમાં। આપણે મસ્ટાઇટિસના પ્રોબ્લેમ રહેતા હોય, ગુજરાતીમાં કહેવાય કે બેક્ટેરિયા, જો આવ સારું હોય ને તો બેક્ટેરિયા પણ ન થાય। જો આવું સરસ મજાનું કેવું મસ્ત આવશે, તો મિત્રો તમે પણ અડર પ્લસ વાપરો, અને આ ગાની ઘોડે તમારી ગાયું અથવા ભેંસમાં અડર પ્લસ વાપરી અને સારું આવ મેળવો। તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી।